સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની આવક શરૂ કરાતા જ વાહનોની કતારો લાગી હતી. યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરિયાએ જણાવ્યું હતું કે ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર સહિત સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી 2200થી વધુ વાહનો દ્વારા ખેડૂતો ધાણા લઈને આવ્યા હતા. પુષ્કળ આવક સાથે રેકોર્ડ બ્રેક 2.25 લાખ ગુણી ધાણા આવક થતાં ચારો તરફ ધાણા ઉતારવાની ફરજ પડી હતી, જેમાં ખેડૂતોને 20 કિલોગ્રામના ધાણાના 1100થી 2300 અને ધાણીના 1200 થી 2500 સુધીના ભાવ મળ્યા હતા. બીજી તરફ ઘઉંની સિઝનની રેકોર્ડ બ્રેક આવક 1 લાખ ગુણીની આવક થતાં યાર્ડમાં ઘઉંના ડુંગરો જોવા મળ્યા હતા. ઘઉંના 20 કિગ્રાના 450થી લઈને 850 સુધીના ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા. હાલ બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણા અને ઘઉંની આવક સદંતર બંધ કરવામાં આવી છે, તેમ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરિયાએ જણાવ્યું હતું. આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની અને ઘઉંની આવક કરવામાં આવી હતી. જે રીતે સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોને ગોંડલ માર્કેટિંગ યાર્ડ ઉપર ભરોસો છે, એને સાબિત કરી બતાવ્યું કે કાલ ધાણાની અત્યાર સુધીની સૌથી મોટી ઐતિહાસિક જેને તમે આવક કહી શકો એવી 2.25 લાખ ગુણી ધાણાની આવક થઈ હતી. કાલ રાતથી લઈ અને સવાર સુધીમાં ખેડૂતોનું એક ઘોડાપૂર ઉમટ્યું હતું અને આખું માર્કેટિંગ યાર્ડ ધાણા અને ઘઉંથી છલકાઈ ગયું છે. આપણે કલ્પના ન કરી 2200 કરતાં પણ વધારે વાહન, 2.25 લાખ ગુણી ધાણા ખેડૂતો, સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો, જામનગર, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, રાજકોટ જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લો, બધા જ ખેડૂતો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણા લઈને આવ્યા હતા અને 2.25 લાખ ગુણી જેવી ધાણાની ઐતિહાસિક આવક થઈ હતી. અત્યારે ધાણાના ભાવ જોવો તો 1100થી લઈ અને 2500 રૂપિયા આસપાસ ધાણાના ભાવ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને મળે છે. અને આટલા ધાણા આવે છે તો નિકાલો થાય છે. એના મૂળમાં એ છે કે સમગ્ર ભારતની ટોપ લેવલની એક પણ કંપની એવી નહીં હોય જે મસાલાની કે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની ખરીદી ન કરતી હોય. હજી વિદેશની પણ એવી ઘણી કંપનીઓ છે અને જેને આપણે આવકારી છીએ અને જે અત્યારે ખરીદી પણ કરે છે. એને હિસાબે એટલા વેપારીઓ આવે છે એટલે આટલા ધાણાનો નિકાલ પણ થાય છે. એ જ રીતે તમે જોવો તો કાલે 1 લાખ ગુણી ઘઉંની પણ આવક થઈ હતી. અત્યારે માર્કેટિંગ યાર્ડ આખું ઘઉં અને ધાણાથી છલકાઈ ગયું છે. તો અત્યારે ધાણાની આવક પણ બંધ કરવામાં આવી છે. જ્યાં સુધી નવી આવક ન થાય, નવી જાહેરાત ન કરી ત્યાં સુધી ધાણા લઈ અને કોઈ ખેડૂતે અત્યારે આવવું નહીં. અત્યારે ટેમ્પરરી ધાણાની આવક બંધ કરવામાં આવી છે. અને કોઈ પણ ખેડૂતોએ માર્કેટિંગ યાર્ડ માટે કાંઈ પણ જાણવું છે, ભાવથી લઈને વ્યવસ્થાથી લઈને, તો એપીએમસી ગોંડલ તમારા મોબાઈલમાં એપીએમસી ગોંડલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ એપ્લિકેશન કરી લેજો. એટલે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખેડૂતોના ખીચામાં આવી જશે અને માર્કેટિંગ યાર્ડની તમામ વ્યવસ્થાની તમને જાણ થશે.